મોટા સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છે। દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે। વરસાદથી ધમાકેદાર વરસાદથી રસ્તા પર પાણીની પરિસ્થિતિ જોવા મળી છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વધુ મુશ્કેલી લોકોને પડી રહી છે। દ્વારકાના દ્રશ્યો આપ જુઓ। દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। જોકે આગાહી પણ હતી વરસાદની। દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે અને દ્વારકા શહેરના દ્રશ્યો છે કે જ્યાં ખૂબ વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી અને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। દેવભૂમિ દ્વારકામાં અત્યારે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ભદ્રકાળી વિસ્તારના દ્રશ્યો જુઓ। ધમાકેદાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી। ધમાકેદાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે દ્વારકામાં હજુ વરસાદની આગાહી છે। હજુ પણ વરસાદ થઈ શકે છે। છેલ્લા 2 દિવસથી દ્વારકામાં વરસાદ થઈ રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તાલુકામાં વરસાદ। તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અનેક ગામોમાં બજારોમાં પાણી વહેતા થયા। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, લાલુકા, હાંચડાપડ સહિતના ગામડાઓમાં વરસાદી ખેતરોમાં પાણી વહેતા થયા। કલ્યાણપુર પંથકના હરિપર, ખેડસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મગફળી, કપાસ, સોયાબીનના પાકને હવે ફાયદો થશે। તો દ્વારકાથી ફોનલાઈન પર સંવાદદાતા જયદીપ જોડાઈ ચૂક્યા છે। જયદીપ, હાલ દ્વારકામાં કેવો માહોલ છે? અમુક જગ્યાએ પાણી ભરાયા છે તો અમુક જગ્યાએ ખેડૂતોને ફાયદો પણ હવે થવાનો છે। મિત્તલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી 6 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ છે તે દ્વાર પંથકની અંદર છે તે નોંધાઈ ચૂક્યો છે। જ્યારે વાત કરીએ તો સાર્વત્રિક વરસાદની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાની અંદર છે કે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા સહિતના અનેક તાલુકાની અંદર છે વરસાદી અનેક ગામો છે કે જે ભાળથર, હરિપર, અજડાપર, ખરસર અને અનેક એવા ગામો છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદી પાણી ભરાવાની પણ છે તે શરૂઆત થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ છે તે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે। ગઈકાલે જે લાંબાના દ્રશ્યો સામે આવ્યા હતા, ફરી એક વખત આજે ધોધમાર વરસાદ છે કે લાંબાની અંદર પડી રહ્યો છે અને ઘરોની અંદર પણ છે તે પાણી ઘૂસી ગયા છે। સાથે જ વાત કરીએ તો દ્વારકાના ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ છે કે ત્યાં પણ છે તે વરસાદી પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે હજુ પણ છે તે યથાવત છે। ગત વર્ષે પણ છે તે આ સમસ્યા છે તે જોવા મળી હતી। ત્યારબાદ પણ આજે ફરી એક વખત વરસાદી માહોલ સર્જાતાની સાથે જ ભદ્રકાળી વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા હતા। સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ છે ક્યાંક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગત મંદિર દ્વારકા ખાતે પણ છે તે ધોધ છે તે વહેતા છે। બિલકુલ જયદીપ, આભાર માહિતી બદલ।